જુલાઈ મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ટર્કી ગયા હતા ને ત્યારે બહુ જ એક ક્રેઝી વસ્તુ થઈ. ઈરાને એવું કીધેલું કે અમે ટ્રમ્પ ઉપર હુમલો કરવાના છે. એટલે 8મી જુલાઈના દિવસે જ્યારે ટ્રમ્પ એરફોર્સ 1 ઉપર જાય છે અને એ અંદર જાય છે ત્યારે એમને ખબર છે કે આવી રીતે ઈરાનનો કદાચ એક મિસાઇલ આવી શકે. તો ખબર છે પિક્ચરો જેવું, જેમ્સ બોન્ડની મૂવીઝ જેવું થયું. ડોનાલ્ડ ટ્રમ્પ નોર્મલી જેવી રીતે અંદર જવાનું હોય એવી રીતે અંદર ગયા. પ્લેનની અંદર બધા મીડિયા પર્સનલને બધા રિપોર્ટર્સ હતા, એમને કીધું હતું ડાબી બાજુની બારીઓ બંધ રાખજો. એ બારીઓ બંધ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ એરફોર્સ 1ની અંદર જઈને એક કેટરિંગ ટ્રકમાં ચડી ગયા. એના કમ્પાર્ટમેન્ટમાંથી એ C-32A જે પ્લેન યુએસના વાઇસ પ્રેસિડેન્ટનું હોય ને એમાં ગયા. એના પછી એરફોર્સ 1એ ટેક ઓફ કર્યું નોર્મલી. એના પછી C-32A ટેક ઓફ કર્યું નોર્મલી. આ બંને પછી જે આગળ લેન્ડ થયા પછી ડોનાલ્ડ ટ્રમ્પ પાછા એરફોર્સ 1માં સિક્રેટલી આવ્યા અને એના પછી એક્ઝિટ કર્યું. હમલો તો થયો નહીં, પણ મારો સવાલ એ છે કે અગર ખબર હતી કે હમલો થવાનો છે તો ડોનાલ્ડ ટ્રમ્પ શું કામ એવું બતાવ્યું કે ટ્રમ્પ પ્લેનની અંદર છે અને પછી એ પ્લેનને ટેક ઓફ બી થવા દીધું, જ્યારે અંદર ઓલરેડી બીજા જર્નલિસ્ટ અને બીજા આટલા બધા લોકો હતા. બધા અમેરિકન આટલા સેલ્ફિશ હોય કે ડોનાલ્ડ ટ્રમ્પમાં કંઈક સ્પેશિયલ છે. તમને શું લાગે છે?